આજની ધર્મકથા સાગર શાખા. પૂજ્ય સેન સુરી મહારાજ સાહેબ પછીથી એમના શિષ્ય પરિવારમાંથી આગળ વધેલી આ એક પરંપરા, અને આ ઉજ્જવળ પરંપરાના 68માં ગાદીપતિ પટ્ટધર એવા શ્રી મયાસાગરજી મહારાજની વાત અત્યારે આપણે કન્ટિન્યુ કરીએ છીએ. શ્રી મયાસાગરજી મહારાજ ઉંમરલાયક થવા છતાં પણ એમના મનમાં એક જોશ હતો કે મારે ગમે તેમ કરીને મારા ગુરુઓએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને પરમાત્માના શાસનનું જે મારા પર ઋણ છે એ ચૂકવવા માટે મારે આ શિથિલાચાર મારા જીવનમાં તો નથી જ લાવવો, પણ અત્યારે જે લોકમાં વ્યાપી ગયો છે એને પણ દૂર કરવો જોઈએ. અને આ કારણે ગુજરાતની અંદરના ઘણા બધા શિથિલાચારને, અને શિથિલાચાર તો જાણે યતિઓમાં અને મુનિ ભગવંતોમાં હતો, પણ શ્રાવકોમાં તો શિથિલ આચારની સાથે શિથિલ વિચારો પણ આવી ગયેલા. અને આચાર તો જ બદલાય જો વિચાર બદલાય. એટલે સાહેબે બીડું ઝડપ્યું કે સૌથી પહેલાં શ્રાવકોના મનના વિચારોને બદલાવા છે. અને એટલે ગુજરાતની અંદર રાજનગરમાં રહ્યા પછીથી સાણંદ, ગોધાવી, પેથાપુર, વિજાપુર, માણસા આ બધા શહેરોમાં પણ જઈ અને એમણે પોતાની સૌહાર્દપૂર્ણ વાણી, પોતાનો પ્રામાણિક સ્વભાવ અને દરરોજ એક જ વખત આહાર કરવાની એમની ચર્યા, આ બધાના કારણે લોકોના હૃદય જીત્યા. અનેક જૈનો હવે સંવેગી માર્ગની માન્યતાવાળા થયા. ટ્રેન્ડ બદલાવવો એ સરળ છે જો કોઈ એક વ્યક્તિ કમિટેડલી પોતાની પ્રામાણિકતા અને પોતાના સર્વસ્વ સાથે એની માટે પ્રયત્ન કરે તો. જેવું સાહેબનું જોર વધવા લાગ્યું એવું તરત જ સામે યતિઓનું જોર પણ વધવા લાગ્યું. એ લોકો વધુ એગ્રેસિવ થયા. જોરશોરથી એ લોકોએ ઉપદેશ આપવાનું શરૂ કર્યું કે આ સંવેગી માર્ગની માન્યતા એ યોગ્ય માન્યતા નથી. પણ પૂજ્ય મયાસાગરજી મહારાજની લોજિકલ વાતો અને સૌથી મુખ્ય એમના આચાર અને વિચાર, એના કારણે લોકોના મન એમના તરફ ખૂબ વળવા લાગ્યા. તેઓ જ્યારે રાજનગર પધાર્યા હતા ત્યારે રાજનગરની જે પરિસ્થિતિ હતી અને યતિઓનું જે જોર હતું એ કેટલાક વર્ષોના એમના સ્થિરતા બાદ એ જોર ઘટવા લાગ્યું. શિથિલતા પણ ધીરે ધીરે દૂર થવા લાગી. સત્યના આગ્રહી હતા, કારણ કે સત્ય એ સાધુ જીવનનો પ્રાણ છે. મહેનતી હતા અને દીર્ઘદ્રષ્ટિવાળા હતા. આ બધા ગુણો એવા છે કે જે બધા ગુણો ભેગા મળી અને સમયને પણ બદલાવી શક્યા છે. પૂજ્ય મયાસાગરજી મહારાજની કેટલીક વિશેષતાઓ એ અત્યારે વિશેષપણે ઉલ્લેખ કરવાનો થાય છે, કારણ કે એમના જીવનના ગુણો, એના કારણે જીન શાસનનો આ સંવિઘ્ન માર્ગ ખૂબ ઉજ્જવળ બન્યો હતો. માણસામાં શેઠ મોતીચંદ કૃષ્ણાજીની ધર્મશાળામાં એમણે ચાતુર્માસ કર્યું.
એ પછીથી પાટણ, મહેસાણા, વિજાપુર, વિરમગામ, રામપુરા, પાલનપુર આ બધા ગામોમાં પણ પૂજ્યશ્રીએ બહુ સારો એવો સમય આપીને સ્થિરતા કરી. આજે પણ માણસા વગેરે ગામોમાં જે લોકો જૂના સમયથી રહ્યા છે એ લોકોને પૂછો તો એ લોકો ચોક્કસપણે પૂજ્ય મયાસાગરજી મહારાજના ઉપકારોનું વર્ણન કરશે. કારણ કે આ ગુરુ ભગવંતે આ લોકોની જે બાપ દાદાઓની પેઢી હતી કે જે જનરેશનમાં ધર્મ હાર્ડલી બચ્યો હતો, એ આખી જનરેશનને ધર્મના માર્ગે અને શુભના માર્ગે વાળવાનું એક બહુ દુષ્કર કાર્ય પાર પાડ્યું હતું. સાહેબજીના જીવનની અંદર ઘણા ધર્મો ઉપસીને આવતા, પણ એમાંથી એક વસ્તુ જે પૂજ્ય મયાસાગરજી મહારાજની બહુ ગમતી હતી અને જે વિશેષ સાહેબ પ્રેરણા કરતા એ હતી વિધિપૂર્વક આંબિલની હોળી કરવાની ક્રિયા. સાહેબ ખૂબ ભાર આપતા કે આંબિલની નવપતજીની હોળી એ વિધિપૂર્વક થવી જોઈએ. અને ઘણા બધા શ્રાવકો પૂજ્યશ્રીના કથન અનુસાર આવી રીતની હોળી કરવા લાગ્યા. એ સમયની રહેણી કહેણી પ્રમાણે શ્રાવકોના જીવનની અંદર હુક્કો પીવો એ બહુ કોમન હતું ગામડાઓમાં. પણ આ વ્યસન છે એવી સમજણ આપી, એવી માન્યતા ઊભી કરાવી અને બધાને વ્યસનથી દૂર રાખવા એ સાહેબની બહુ મોટી જીત હતી. ક્યાંક ક્યાંક યતિઓના કારણે મંદિરના વહીવટમાં દ્રવ્ય વ્યવસ્થાની પણ તકલીફો હતી, જે સાહેબે દૂર કરી. રામપુરાના શેઠ અમૃતલાલ ઉર્ફે અમથાલાલ માણસા, એમણે પણ પૂજ્યશ્રી પાસે અભ્યાસ કર્યો અને એમણે ઘણી બધી જગ્યાઓએ લખાવડાવ્યું કે પૂજ્યશ્રીની પ્રતિભા ખૂબ પ્રભાવક હતી. આ મયાસાગરજી મહારાજને બે શિષ્યો હતા. એક હતા મુનિ નેમસાગરજી મહારાજ, જેઓ ઉત્કૃષ્ટ ક્રિયાપાત્ર હતા અને શુદ્ધ સંવેગી માર્ગી હતા. અને બીજા શિષ્ય હતા પૂજ્ય મુનિશ્રી ગૌતમ સાગરજી મહારાજ, જેઓ અજોડ વિદ્વાન તો હતા જ, પણ સાથે સાથે પ્રવર વ્યાખ્યાતા પણ હતા. અહીંયા સુધી સાગર શાખા એક જ હતી, પણ હવે આ બે શિષ્યોમાં ગૌતમ સાગરજી મહારાજની એક અલગ શાખા ફરીથી નીકળી અને ત્યારથી એક પરંપરા બીજી સાથે સાથે પેરેલલી ચાલવા લાગી, જે પરંપરાને સાગર સમુદાયમાંથી આગળ વધતા પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજના સમુદાય તરીકે અત્યારે આપણે ઓળખીએ છીએ. અત્યારે જે સાગર સમુદાય છે એ સાગર સમુદાય પૂજ્ય આનંદ સાગર મહારાજ સાહેબના વડપણ નીચેથી અત્યારે સમજાય છે, ગણાય છે. આ આનંદ સાગર મહારાજ સાહેબ જે છે એ આ પરંપરામાં મયાસાગરજી મહારાજના શિષ્ય નેમસાગરજી મહારાજ અને નેમસાગરજી મહારાજના પાઠને આગળ વધારતા જે મહાપુરુષો થયા, એ મહાપુરુષોના આગળ વધતા આ આનંદ સાગર મહારાજ સાહેબ થયા. આપણે અત્યારે સૌપ્રથમ આનંદ સાગર મહારાજ સાહેબની જે પરંપરા છે એ પરંપરાને જોઈએ. પૂજ્ય ગૌતમ સાગરજી મહારાજ કે જેઓ મયાસાગરજી મહારાજના પાઠના ધારક હતા અને એમણે પણ ઘણા બધા દૂષણોને સમાજમાંથી દૂર કરવા માટે પોતાની પરાક્રમિતા દર્શાવી. ત્યારે એક ફરક હતો. ફરક આ પૂજ્યશ્રીના જીવનનો લખાઈને આવે છે કે એ પીળા કપડાં રાખીને પણ એમણે, સાધુ ભગવંતો જનરલી વ્હાઈટ કપડાં પહેરે, પણ
આ મહાત્મા એ સમયની પંજાબની કેટલીક વ્યવસ્થાઓ જે એમનામાં પણ આગળ વધતા વધતા આવી અને પૂજ્યશ્રીએ પીળા કપડાં પહેરવા છતાં પણ એમણે ચારિત્ર માર્ગને અવ્યાબાદપણે ઊભો રાખ્યો હતો. વિક્રમ સંવત 1912નું ચોમાસું ઉત્તર ગુજરાતના મહેસાણા નામના ગામમાં થયું. ત્યાંથી એ મહેસાણાથી એમને એક એવું રત્ન મળ્યું કે જે રત્ન એ જીન શાસનના ઇતિહાસની અંદર એક આમૂલચૂલ પરિવર્તન કહી શકાય એવું પરિવર્તન પોતાના જીવનના ક્રમની અંદર લાવ્યું. ઝવેરચંદજી નામનો એક તરવરતો યુવાન સાહેબના પ્રવચનો સાંભળી એનામાં ચારિત્રના પરિણામ જાગ્યા અને એણે પોતાના જીવનનું સુકાન પૂજ્યશ્રીને સમર્પિત કર્યું. કારતક વદ 11 એ રાજનગરમાં આવ્યા અને અહોરાત્ર પૌષધ કર્યો. કારતક વદ 13 ના દિવસે પૂજ્યશ્રી સાથે એમનો મેળાપ થયો અને માગસર સુદ 11 એટલે કે મૌન 11ના દિવસે એમની દીક્ષા પણ થઈ ગઈ. આવો આ વૈરાગ્ય એ જે ઝવેરચંદજીમાં હતો, જે આગળ વધતા દીક્ષા થતા પૂજ્ય ઝવેર સાગરજી મહારાજ તરીકે પંકાયા. આ ઝવેર સાગરજી મહારાજ એમનું જીવન એક બહુ મોટું લેન્ડમાર્ક અને ટર્નિંગ પોઈન્ટ ગણી શકાય એ સમયની આખી વ્યવસ્થા તંત્ર. પણ આ ઝવેર સાગરજી મહારાજને જેમણે ઘડ્યા, ગુણથી સંપન્ન બનાવ્યા, એવા ગૌતમ સાગરજી મહારાજ વિક્રમ સંવત 1916ની મહાવદ સાતમના દિવસે 72 વર્ષની ઉંમરે અમદાવાદમાં જે નાગોરી શાળાનો ઉપાશ્રય અત્યારે છે એ ઉપાશ્રયની અંદર કાળધર્મને પામ્યા. એમના પટ્ટધર તરીકે પટ્ટસ્થાને મુનિશ્રી ઝવેર સાગરજી મહારાજ નિમાયા. આ ઝવેર સાગરજી મહારાજનું જીવન એટલું જબરદસ્ત હતું કે બાળપણની અંદર એમને જ્યારે નાની ઉંમર થતી અને તેમ છતાં પણ ધર્મ કરવાનું મન થતું તો પરિવારે એટલા રોક્યા ન. પણ પછીથી જ્યારે ઝવેર સાગરજી મહારાજને એટલે કે આ ઝવેરચંદને પૂજ્ય ગૌતમ સાગરજી મહારાજ પ્રત્યે અહોભાવ જાગતા હવે દીક્ષાનું મન થયું એટલે તરત જ પરિવારે રોડા નાખવાનું શરૂ કર્યું. કુટુંબીઓની મોહદશા એટલી ભયંકર હતી કે એકવાર અમે આ બાળકને જમને સોંપવા તૈયાર છીએ પણ જતીને સોંપવા તૈયાર નથી. યમરાજ આવીને લઈ જશે તો અમને કદાચ વાંધો નથી, પણ આ યતિને એટલે કે આ મહાત્માઓને તો અમે નહીં જ આપીએ. અને એમની આ વૃત્તિથી આ બાળ ઝવેરચંદને બહુ જ તકલીફ થવા લાગી. એણે આવી અને પોતાના ગુરુ ભગવંત પાસે બધો જ આખો વૃત્તાંત કીધો. ત્યારે મુનિ ભગવંતે કીધું કે અત્યારે તારી ઉંમર 15 વર્ષની છે, આવતું કારતક વદ આવશે ને ત્યારે તને 16મું બેસશે. હું વિહાર કરીને અમદાવાદ જાઉં છું. અત્યારે જે લૌકિક કાયદાઓ છે એ પ્રમાણે 16 વર્ષ પછીથી તને કાયદાકીય રીતે કોઈ વાંધો નહીં આવે. આવું કહી અને એક દિશાનો અંગુલી નિર્દેશ કરી અને સાહેબ વિહાર કરી ગયા. મુનિ ભગવંતોની ચતુરાઈ કેવી હોય એનું આ બહુ સુપર એક્ઝામ્પલ હતું. સાહેબે ક્યાંય વિઝિબલી કે રિવિલિંગલી એવું કીધું જ નહીં કે તું મારી આગળ દીક્ષા લેવા માટે આવી જજે, અને છતાં પણ સાહેબે ટોટલ ઇન્ડિકેશન આપ્યું કે તારું 15મું વર્ષ પૂરું થાય એ પછી 16મું શરૂ થશે તો લીગલી તું હવે જે પણ કરી શકે એ તને કરવા માટેની કાયદાની તને બાંહેધારી અને છૂટ છે. એટલે સાહેબે એક હિડન એડજસ્ટમેન્ટવાળો મેસેજ આપ્યો કે પછી તારે દીક્ષા લેવી હોય તો મારી પાસે આવી જજે, પરિવાર તારું કંઈ નહીં બગાડી શકે. અને એ જ સાહેબે ફોલો પણ કર્યું આ બાળ ઝવેરચંદે. અને કારતક વધ જેવું પત્યું
એવું તરત જ એ રાજનગર ગયા અને વિક્રમ સંવત 1913ના માગસર સુદ 11ના મૌન 11ના દિવસે અમદાવાદના ઝવેરીવાડમાં શેઠ સૂરજમલના ડેલામાં પૂજ્ય ગૌતમ સાગરજી મહારાજના શિષ્ય તરીકે પૂજ્ય ઝવેર સાગરજી મહારાજ દીક્ષિત થયા. 3 જ વર્ષના ગાળાની અંદર સાધુ જીવનનો પ્રાથમિક અભ્યાસ, વ્યાકરણ, ન્યાય આદિનો અભ્યાસ ગુરુકુલવાસમાં રહીને એમણે શીઘ્રતાથી પૂર્ણ કર્યો. આગમ અભ્યાસ માટેની સાહેબની જે ગ્રીપ હતી, જે પ્રભુત્વ હતું, એ એટલું અજોડ કહેવાતું હતું કે એ સમયમાં સાહેબ લેન્ડમાર્ક કહેવાતા કે આગમ કોના વખણાય, આગમ જ્ઞાન કોનું વખણાય, તો લોકો પૂજ્ય ઝવેર સાગરજી મહારાજ સાહેબ પ્રત્યે જણાવતા કે આ ઝવેર સાગરજી મહારાજ એ આગમના પરમ જ્ઞાતા ગણાય. એ સમયમાં સમકાલીન પૂજ્ય દયા વિમલજી મહારાજ, પૂજ્ય મણિવિજયજી દાદા, પૂજ્ય મૂળચંદજી મહારાજ આદિ મહાત્માઓ પાસે પણ એમણે વિપુલ પ્રમાણમાં અભ્યાસ કર્યો. સમુદાય અલગ છે અને તેમ છતાં એ સમયના મહાત્માઓમાં લેશ માત્ર પણ આ વિકલ્પ નથી. આપણે જોયું આનાથી પહેલાંના એવલામાં કે મૂળચંદજી મહારાજ એ મણિવિજયજી મહારાજ સાહેબની આજ્ઞા પ્રમાણે શિષ્ય પરિવાર વધારવા માટે અગ્રીમ બન્યા હતા અને તેમ છતાં આ સાગર શાખાના મહાત્મા એમની સાથે રહીને ભણે અને એમને કોઈ કરતાં કોઈ મોહ કે વિકલ્પ પણ ન પ્રગટે કે કોઈક શિષ્યો આમના થશે તો શું, આમને સાથે કેમ રાખવું, આવો વિકલ્પ પણ મૂળચંદજી મહારાજમાં ન પ્રગટ્યો. એ બતાવે છે કે એ સમયના મહાત્માઓની અંદર એકબીજા પ્રત્યેનો સૌહાર્દ એ સર્વોચ્ચ સ્થાને હતો. પૂજ્ય મૂળચંદજી મહારાજે એમને ખૂબ ભણાવ્યા અને પોતાના શિષ્ય જેવા જ સમજતા અને લોકો પણ ઘણીવાર થાપ કહી જતા કે આ તો જાણે એમના શિષ્ય છે એવું જ માનીને લોકો ચાલી રહેતા. પણ પછીથી પૂજ્યશ્રીની પ્રેરણા પછી વિક્રમ સંવત 1927નું ચોમાસું પાટણ ખાતે પૂજ્ય ઝવેર સાગરજી મહારાજે સ્વતંત્ર કર્યું. આ એમનું પહેલું સ્વતંત્ર ચોમાસું હતું અને ત્યાં એમણે વિશેષ આવશ્યક ભાષ્ય પર પ્રવચનો લીધા અને આ પ્રવચનોની તાકાત કેવી કે એ સમયે ઉણથરાના વતની એવા શ્રી પૂનમચંદભાઈએ આ પ્રવચનના શ્રવણના કારણે જ ચાતુર્માસ બાદ તુરંત વિક્રમ સંવત 1928ની કારતક વદ 5મના દીક્ષા લઈ અને આ ઝવેર સાગરજી મહારાજના પ્રથમ શિષ્ય બન્યા મુનિ રત્ન સાગરજી મહારાજ. વલભીપુરની અંદર એ સમયે મૂળચંદજી મહારાજના જ ગુરુભાઈ પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજ, એમની વાણીથી પણ ઘણા લોકો વૈરાગ્ય પામ્યા અને જેમ મેં આગળ કીધેલું એમ કે એ લોકો બધા નિયમ લઈને બેઠેલા કે અમારા થકી જો કોઈ વૈરાગ્ય પામે તો દીક્ષા આપીને એને અમારા શિષ્ય નહીં બનાવીએ, એને અમે લોકો ગુરુભાઈઓના કે એકબીજાના શિષ્યો બનાવશું. એ ન્યાયે આ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબે પોતાની વાણીથી પ્રેરણા પામી અને દીક્ષા માટે આગળ વધનાર એવા કેસરીચંદભાઈને એમણે આ ઝવેરચંદ મહારાજ સાહેબના શિષ્ય તરીકે બનાવ્યા. ઝવેર સાગરજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજ સંપૂર્ણપણે બંનેઓના સમુદાયો અલગ, બંનેઓની શાખાઓ અલગ, અને તેમ છતાં વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબે પોતાનાથી પ્રતિબોધિત થયેલા તરવરિયા યુવાનને દીક્ષા લેવા માટે ઝવેર સાગરજી મહારાજ પાસે મોકલ્યા. આ સાંભળીને છાતી ગજગજ ફૂલે છે કે આ અમારું જીન શાસન છે. આજે જ્યારે બે સગા ભાઈઓ કોમ્પિટિશનમાં ઉતરી શકતા હોય ધંધામાં, એવા સમયે બે અલગ અલગ શાખાઓના ગુરુ ભગવંતો એકબીજા વચ્ચે જ્ઞાનનું આદાન પ્રદાન કરે ત્યાં સુધી તો બરાબર છે, સમજી શકાય, પણ શિષ્યોના પ્રદાન કરતા થાય ત્યારે સમજવું ને માનવું જ પડે કે આ ઉદારતા એ જીન શાસનની અજોડ ભેટ આ વિશ્વને છે. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ
કે આ બધી વિચારધારાઓ ફરીથી પ્રગટે અને આવો જ સુવર્ણયુગ આપણે આપણા જીવનમાં જોઈને જઈએ કે જ્યારે કોઈ સમુદાયના મહાત્માઓને અન્ય સમુદાય એ વાંધાજનક ન લાગે, વિરોધજનક ન લાગે, ફક્ત અને ફક્ત સૌહાર્દજનક લાગે. મુનિશ્રી કેસર સાગરજી મહારાજ તરીકે આ કેસરીચંદભાઈ ઓળખાયા. હવે એ સમયનું માળવા એટલે કે આજનું મધ્યપ્રદેશ, ત્યાં ઢુંઢક, તેરાપંથી, ત્રિસ્તુતિક અને ખડતરગચ્છ આ બધાનું પ્રચલન એટલું બધું પ્રચુર પ્રમાણમાં એ સમયે હતું કે સંવેગી સાધુઓ ત્યાં જાય તો પણ લોકો ઓળખી જ નહોતા શકતા, સમજી નહોતા શકતા કે આ કોણ છે. એટલી હદ સુધી આ માળવાની અંદર સંવેગી માન્યતાના સાધુ ભગવંતોનું ડિટેચમેન્ટ થઈ ગયું હતું. એટલે ઘણા બધા સંઘોના આગેવાનો ભેગા થયા અને મૂલચંદજી મહારાજ પાસે આવ્યા. વાતની રજૂઆત કરી કે સાહેબ, આપે કોઈકને મોકલવા પડશે, કારણ કે આ તો સાવ આખી પ્રજા જ વિમુખ થઈ જતી જાય છે. એટલે મૂલચંદજી મહારાજે મંગલ વિજયજી મહારાજ, ચંદન વિજયજી મહારાજ, નેમ વિજયજી મહારાજ સાહેબ આ બધા સાથે ચર્ચા વિચારણા કરી કે કોને મોકલવા. અને ત્યારે એક મતે બધાએ કીધું હતું કે પોતાની યુવાન વયની અંદર યુવાન અને પ્રભાવક શૈલીનું વ્યાખ્યાન આ મહાત્મા જે કરી રહ્યા છે એ મહાત્મા જ કદાચ માળવાની અંદર ડંકો વગાડી શકશે. અને જેમનો શાસ્ત્ર અભ્યાસ પણ એકદમ ટકોરા બંધ તલસ્પર્શી છે એવા જ મહાત્મા મોકલવા છે અને એ જ મોકલવાને યોગ્ય છે. આવો નિર્ણય થતાં પૂજ્ય ઝવેર સાગરજી મહારાજને માળવા દેશની અંદર વિહાર કરીને મોકલાવાયા. મોકલનાર પૂજ્ય મૂળચંદજી મહારાજ, સમુદાય અલગ. ફરી હું આ પ્રોમિનન્ટલી આ વસ્તુઓ લઉં છું કારણ કે આપણને શ્રાવકોને ખબર પડે કે સાધુ ભગવંતોની અંદર ક્યારેય ભેદભાવ એ સમયમાં ન હતા, તો આજે શ્રાવકોની અંદર કેમ ભેદ પડે છે. પૂજ્ય ઝવેર સાગરજી મહારાજે માળવામાં કેવા પરાક્રમો કર્યા એ સાંભળવું એ પણ લાવો છે. એ બધી વાતો અને આ પૂજ્ય આનંદ સાગર મહારાજ સાહેબ સુધી કઈ રીતે આ પાઠ પરંપરા પહોંચી એ બધી વાતોને આગળ જોઈએ. આજે આ સાગર શાખાની વાતોમાં સાગર શાખાની પરંપરા પ્રમાણે અથવા જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય, વિચારાયું હોય તો એ બદલ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.